હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યાના કેસમાં યુસુફ પઠાણની ધરપકડ કરવામાં આવી છે। ખંડણીના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી, જો કે હવે 5.5 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના કેસમાં પણ તેની સંડોવણી સામે આવી છે, જેથી લુણાવાડા પોલીસ આગામી સમયમાં આરોપીનો કબજો લઈ વધુ પૂછપરછ હાથ ધરશે। સુરતની લિંબાયત પોલીસની કેદમાં રહેલા બે આરોપી કુખ્યાત યુસુફ પઠાણ અને ઇરફાન ઉર્ફે મોનુ હિદાયત હુસૈન, હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપી ઇરફાન પઠાણ જામીન પર મુક્ત થયા બાદ ગુનાખોરીની દુનિયામાં વધુ બેફામ બન્યો છે। યુસુફ અને ઇરફાને મળીને લિંબાયતમાં વેલ્ડિંગના વેપારી મોહમ્મદ સિદ્દીકીને છરી બતાવીને ક્રેટા કાર અને રૂપિયા પડાવી લીધા હતા। આ અંગે ફરિયાદના આધારે પોલીસે બંને શાથિર ગુનેગારોની ધરપકડ કરી છે। જે દરમિયાન પોલીસને જાણકારી મળી કે મહીસાગરના લુણાવાડામાં સ્ટેશનમાં બંને વિરુદ્ધ 5.5 કરોડનો સાયબર ફ્રોડનો ગુનો નોંધાયેલો છે। લુણાવાડાના સંતરામપુરમાં સર્વોદય એજ્યુકેશન નામે એક ટ્રસ્ટ ચાલે છે, જેના ટ્રસ્ટી અને કોલેજમાં પ્રોફેસર પદે ઇશાક નામની વ્યક્તિ ફરજ બજાવે છે। આ સર્વોદય ટ્રસ્ટમાં સાયબર ફ્રોડના નાણાં દેશભરમાંથી ઠલવાતા હતા। વિવિધ રાજ્યોમાં ગુનાખોરી થકી આવતા કાળા નાણાંને સફેદ કરવા યુસુફનો સંપર્ક સાધવામાં આવ્યો હતો। આ કેસમાં યુસુફ અને ઇરફાને મળીને અમર જરીવાલાનો ઇશાક જોડે ભેટો કરાવ્યો હતો। સાયબર ફ્રોડમાં ત્રણેય આરોપીઓની મહત્વની ભૂમિકા હોવાનું ખુલ્યું હતું। આ ટોળકીએ 25 થી 30% કમિશનની લાલચે સર્વોદય ટ્રસ્ટનું એકાઉન્ટ ભાડે આપ્યું હતું। આ કુખ્યાત શખ્સો પોતાનું કમિશન કાપીને દુબઈના સાયબર માફિયાઓને રૂપિયા મોકલતા હતા। લિંબાયત પોલીસની પૂછપરછમાં આરોપીઓનું દુબઈ કનેક્શન ખુલ્યું છે। વર્ષ 2019માં ઉત્તર પ્રદેશ ખાતે હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાના આરોપસર લિંબાયતના જે શખ્સ યુસુફ પઠાણ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હત્યાના આરોપસર જે સામનો કરી રહેલા યુસુફ પઠાણ સામે ખંડની તેમજ ચપ્પુ બતાવી કાર પડાવી લેવાનો પણ આરોપ લાગ્યો છે અને તે ગુનામાં લિંબાયત પોલીસ દ્વારા યુસુફ પઠાણની ધરપકડ કરવામાં આવી છે। જોકે પોલીસ તપાસમાં અન્ય હકીકત એ સામે આવી છે કે લુણાવાડા પોલીસ સ્ટેશનની અંદર 5.50 કરોડના સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો છે અને તે ગુનાની અંદર પણ યુસુફ પઠાણ અને તેના સાગરીત છે તે ઇરફાન યુસુફ હુસૈનનું નામ સામે આવ્યું છે। ત્યારે ઇરફાન યુસુફ હુસૈનની તો લુણાવાડા પોલીસે હાલ કસ્ટડી લઈ અને સુરતથી તેને લઈ જવામાં આવ્યો છે, જ્યાં આગામી દિવસોમાં આજે યુસુફ પઠાણની પણ લુણાવાડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે અને તેનો કબજો લિંબાયત પોલીસ પાસેથી મેળવવામાં આવશે। મહત્વની બાબત બનીને એ સામે આવી છે કે સાયબર ફ્રોડના ગુનાની અંદર જે સાયબર માફિયાઓ છે તે સાયબર ફ્રોડના નાણાં છે તે મ્યુલ એકાઉન્ટ મારફતે જે ટ્રસ્ટના ખાતામાં પાર્ક કરતા હતા અને આ ટ્રસ્ટની સગવડ છે તે સુરતના યુસુફ પઠાણ અને જે ઇરફાન હુસૈન દ્વારા અમર જલીવાલાને ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે તેમના જોડે ભેટો કરાવી આપ્યો હતો અને તે ગુનાની અંદર આરોપીઓની આ પ્રકારની સંડોવણી સામે આવી હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે આગામી દિવસોમાં યુસુફ પઠાણની પણ પોલીસ હવે ધરપકડ કરવામાં આવનાર છે। લિંબાયત પોલીસે ઝડપેલા બંને આરોપીઓ પૈકી ઇરફાન ઉર્ફે મોનુ હિદાયત હુસૈનનો કબજો લુણાવાડા પોલીસે મેળવીને વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે યુસુફ પઠાણના લિંબાયત પોલીસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેનો કબજો મેળવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। ઇશાક જે છે આરોપી એણે યુસુફ ખાન ઇશરત ખાન પઠાણનો કોન્ટેક્ટ કર્યો અને આ પૈસા ટ્રસ્ટના ખાતાઓમાં નાખી અને કેવી રીતે વાઇડ કરવા એ માટે થઈ અને અમર નઈમ ગુલામ મોહિદ્દીન જરીવાલાનો કોન્ટેક્ટ કર્યો હતો। ત્રણેય જણાએ ભેગા મળી અને અત્યારે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સમાં 5.5 કરોડનું જે સાયબર ફ્રોડ મહીસાગર ખાતે લુણાવાડા ખાતે દાખલ થયેલો છે, એ ત્રણેય આરોપીઓમાંથી અમે જે મોહમ્મદ યુસુફ ખાન ઇશરત ખાન પઠાણ અને જે બીજા આરોપી છે એ બંનેની અટક કરી અને મહીસાગર અમે મોકલી આપેલા છે અને જે એક્સટોર્શનની ફરિયાદ દાખલ થઈ છે હમણાં ત્યાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં, એમાં અમે જે મેઇન આરોપી છે મોહમ્મદ યુસુફ ઇશરત ખાન પઠાણ એની પણ અમે અટકાયત કરેલ છે। ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુત્વવાદી નેતા કમલેશ તિવારીની હત્યાના કેસમાં હથિયારો કુખ્યાત યુસુફ પઠાણે જ આપ્યા હતા। આ ઉપરાંત લિંબાયતમાં યુસુફ પઠાણ સામે ગુસ્સી ટોક પણ દાખલ થયેલી છે। ત્યારે સાયબર ફ્રોડ કેસમાં યુસુફ પઠાણની આકરી પૂછપરછમાં વિદેશી તત્વોની સંડોવણી ખુલી શકે છે। આ સાયબર ફ્રોડ નેટવર્કમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે।
રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।